સ્ટેશનને લઈને કામગીરી જંગલેશ્વર जो विस्तार है એની અંદર હાલમાં માનનીય પોલીસ કમિશનરની સુપરવિઝન હેઠળ 7 ઝોનમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન પ્રોસેસ ચાલી રહી છે એમાં લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ ના થાય એના માટે પોલીસની ટીમો કામ કરી રહી છે અને સવારથી અત્યાર સુધી વગર ઘર્ષણે સમજાવટથી આ આખી પ્રોસેસ અત્યારે ચાલી રહી છે. કેટલી ટીમ તૈનાત કરવામાં આવશે? અત્યારે 2500થી વધારે અમારા પોલીસના જવાનો અહીંયા કામ કરી રહ્યા છે, પ્લસ SRPF કંપની છે અને સાથે સાથે અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ અને ક્રાઇમની ટીમો અહીંયા તૈનાત છે. કામગીરીની વાત કરવામાં આવે છે અત્યારે કોઈ ઘર્ષણ થયું છે કે કંઈ બનાવ બનાવવાનું છે? ના, અત્યારે કોઈ અનિચ્છનીય બનાવ જે બન્યો નથી, કારણ કે છેલ્લા 2 દિવસથી પ્લાનિંગપૂર્વક સમજાવટથી એમને કહેવામાં આવ્યું હતું. એના લીધે ઘણા બધા 30-40% લોકો જે છે એમણે પોતાનો સામાન સ્વયંભૂ રીતે ખાલી કરેલો હતો. એમણે પોતાના સ્વયંભૂ રીતે મકાનો પણ તોડેલા હતા, જેમાં તંત્રએ પૂરેપૂરી મદદ એમને ફ્રી ઓફ કોસ્ટ કરેલી હતી.